નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરા તાલુકાના માસારોડ ગામ પાસે ભૂમિ માફિયાનો આતંક, તલાવડીમાં ગેરકાયદેસર ખનન અને બાળ મજૂરીનો થયો પર્દાફાશ। પાદરા તાલુકામાં માસારોડ ગામ પાસે આવેલી એક તલાવડીની પાછળ લાંબા સમયથી ચાલી રહેલી મોટી ચોરીનો મામલો ગરમાયો છે। રિપોર્ટર દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં પરવાનગી વગર ધરતીનું સીનું ચોરીને કુદરતી સંપત્તિ લૂંટ ચલાવવામાં આવી રહી છે। ગેરકાયદેસર ખનન સ્થળ પર એક જેસીબી અને 3 ટ્રેક્ટરો દ્વારા બેરોકટોક માટી ઉડેચવામાં આવી રહી છે। વિશાળ માત્રામાં ખોદકામ કરી માટી ભરી જવામાં આવતી હોવાના પુરાવા મળ્યા છે। સૌથી ગંભીર બાબત એ છે કે ટ્રેક્ટર ચલાવનાર ડ્રાઈવરની ઉંમર માત્ર જણાઈ રહી છે। સગીર વયના યુવકો પાસે ભારે વાહનો ચલાવડાવી માલિકો નિર્દોષોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। જ્યારે સ્થળ પર હાજર શખ્સોને માટી ખોદકામ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને જવાબદારી લેવાનું ટાળ્યું હતું। શું ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસ આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી અજાણ છે? જો સગીર વયના ડ્રાઈવરથી કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે? આવી રીતે કેટલીક જગ્યાએ સરકારી કે ગૌચરની જમીનમાં મોટોડી ચોરી કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। આ મામલે તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર ભૂમાફિયાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।